અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પ્રકૃતિએ કરુણાની વરસાદ કરી। બપોર બાદ અચાનક જ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને થોડા જ પળોમાં ધોધમાર વરસાદ શરૂ થયો। માત્ર અડધા કલાકમાં જ લગભગ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આ ભારે વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા। શહેરના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ધીરો બન્યો। નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટી આગળ પણ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। છતાં બાળકો અને યુવાનો માટે વરસાદ આનંદનો સંદેશ લઈને આવ્યો। ગલીઓમાં વરસાદી પાણીમાં રમતા બાળકોના દ્રશ્યો મનોહર લાગતા હતા। માત્ર શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વરસાદે ભારે રાહત આપી। છેલ્લા 15 દિવસથી વરસાદમાં વિરામ આવતા ખેતીવાડી પર સંકટના વાદળ છવાઈ રહ્યા હતા। કપાસ, મગફળી, મકાઈ અને ધાન જેવી પાકોને પાણીના અભાવે સુકાવાની ભીતિ હતી, પરંતુ આજના વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશીના કિરણો ઝલકાવ્યા છે। ખેતીમાં ફરીથી હરિયાળી છવાશે અને પાકના વૃદ્ધિ ચક્રને નવો ઉમંગ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। જો કે ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, પરંતુ વરસાદનો કુલ લાભ ખેડૂતો અને પર્યાવરણને વધુ છે। પાણીના સ્તરમાં સુધારો થવાની સાથે જ કુદરતી ઠંડકનું સુખદ વાતાવરણ પ્રસરી ગયું છે। મેઘરજમાં પડેલો આ વરસાદ માત્ર આંકડાઓનો વિષય નથી, પરંતુ એ ખેતી, પર્યાવરણ અને જનજીવન માટે એક આશીર્વાદ સમાન સાબિત થયું છે।